આ રીતનો પાવડર બનાવીને રાખી દીધો ને તો જ્યારે પણ કંઈ ઠંડુ પીવું હોય ને તો ઇન્સ્ટન્ટ બનાવીને પી શકીએ. આ શરબત સ્વાદમાં તો બહુ જ સરસ લાગે છે, પણ સાથે બનાવવામાં પણ એટલું જ સરળ. તો અહીંયા તો કોઈ એવું પરફેક્ટ માપ નથી, પણ નાની નાની વાટકીઓ સેટ કરીને આપણે ડ્રાયફ્રૂટ્સ લઈ લીધા. તો જે પ્રમાણે આપણે વત્તા ઓછા એડ કરવા, પણ જરાક કેવું કે કાજુ બદામનો આગળ પડતો ટેસ્ટ રાખવાનો, જેથી કરી આ શરબતનો ટેસ્ટ પણ એકદમ સરસ થાય. અને બસ થોડી વાર માટે એને શેકી લેશું, જેથી કરી કેવું કે એનો જે કાચો ટેસ્ટ છે એ જતો રહે. ડ્રાયફ્રૂટ્સ તો અહીંયા માપના જ લીધા, પણ બીજી વસ્તુ આપણે એડ કરશું ને તો એ મુજબથી પાવડર તો અહીંયા આપણો ઘણો તૈયાર થશે. અને 1.5 કપ જેટલી ખાંડને આપણે પીસી લીધી. ખાંડ કે સાકર જે આપણે વાપરવું હોય, પણ જો સાકર હોય ને તો થોડું પ્રમાણ એનું વધારે રાખજો. અને આ બાજુ ડ્રાયફ્રૂટ્સ એકદમ ઠરી ગયા છે, તો એને આપણે પીસી લઈશું. હવે આનો આપણે એકદમ સરસ એવો પાવડર તૈયાર કરવાનો છે. તો ઓન ઓફ કરતાં જઈને જ પીસશું, જેથી કરી કેવું કે ઓઇલ રિલીઝ ના થાય. અને હવે બધું જ આપણે એક બાઉલમાં મિક્સ કરતા જવાનું છે. તો ડ્રાયફ્રૂટ્સનો પાવડર સાથે આપણે દળેલી ખાંડ, થોડું કેસર તેમજ અડધી ચમચી જેટલો એલચી પાવડર, અને હવે આપણે એક નાની વાટકી જેટલો કસ્ટર્ડ પાવડર પણ એડ કરી દઈશું. આ રીતે કસ્ટર્ડ પાવડર એડ કરવાથી શરબત થોડું ઘટ્ટ થશે, વળી સ્વાદમાં પણ ઘણો વધારો થશે. આ પાવડરને આપણે 1 વર્ષ સુધી સ્ટોર કરીને રાખી શકીએ છીએ. તો જ્યારે ઉનાળો હોય એટલે કે ગરમીના સમયમાં આવું ઠંડુ એવું શરબત, પણ જ્યારે ઠંડકનો સમય હોય ને ત્યાર વખતે આ જ પાવડરને દૂધમાં એટલે કે ગરમ દૂધમાં નાખીને પણ બનાવી શકીએ. બહુ જ ટેસ્ટી એવું લાગશે. અને આ શરબત બનાવવામાં તો એવું જરાય જરૂરી નથી કે દૂધને આપણે વધારે પડતું ઉકાળવું. કસ્ટર્ડ પાવડરના લીધે આ શરબત એકદમ ઘટ એવું જ બનશે. બસ સેજ એવું દૂધ ગરમ થાય ને એટલે તરત જ આ પાવડર એડ કરી દઈશું. અને આ સમયે જો જરૂર લાગે તો થોડું ગળ પણ એડ કરીને ઠંડુ થવા માટે ફ્રીજમાં રાખી દઈશું. તો આ રીતનો પાવડર તમે જરૂરથી બનાવીને રાખી દેજો. આખું વરસ તમે એને પી શકશો.